નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. તો આજની વિડીયોની અંદર આપણે જઈશું વડોદરા સિટીમાં, જે મારા ગામથી લગભગ 15 કિલોમીટરનું અંતર થાય. વડોદરા સિટીની અંદર જઈશું અને આપણે જોઈશું લક્ષ્મી વિલાસ પેલેસ, મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ અને મોતી બાગ ક્રિકેટ સ્ટેડિયમ પણ જોઈશું. સંપૂર્ણ વિગત તમને વિડીયોના માધ્યમથી જાણવા મળશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો તમને વિડીયોમાં આપવામાં આવેલી માહિતી અને વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્ર સાથે પણ શેર કરજો. અહીંયા તમે જોઈ શકો છો વડોદરા સિટીનો ગાય સર્કલ. તો અહીંયા આપણે પહોંચી ચૂક્યા છે લક્ષ્મી વિલાસ પેલેસ. પેલેસની બિલકુલ સામેની સાઈડ ઉપર તમને પાર્કિંગનો એરિયો જોવા મળશે, જ્યાં તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો, તે પણ વિના મૂલ્યે. પાર્કિંગની બાજુના સાઈડ ઉપર તમને અહીંયા ટિકિટ કાઉન્ટર પણ જોવા મળશે, જે પર પર્સનના 250 રૂપિયા રાખવામાં આવેલા છે. તો લક્ષ્મી વિલાસની મુલાકાત લેવા માટે ફોરેનર્સ પણ આવી ચૂક્યા છે. બહારના દેશમાંથી જે કોઈ આ લક્ષ્મી વિલાસની મુલાકાતે આવે છે તેમને અહીંયા 525 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. જ્યાં પાર્કિંગ એરિયો બનેલો છે ત્યાં આગળ આપણને આ રીતનું મોટું બોર્ડ પણ લાગેલું જોવા મળશે, જ્યાં લક્ષ્મી વિલાસ પેલેસની ઇન્ફોર્મેશન દર્શાવવામાં આવી છે. આ લક્ષ્મી વિલાસ પેલેસ જે છે તેની બહારની સાઈડનું આ રીતનું દ્રશ્ય તમે જોઈ શકો છો. તો દોસ્તો, અહીંયા તમે આવશો તો આ રીતની કલાકૃતિનો નમૂનો તમને જોવા મળશે. હવે હું તમને અંદરની સાઈડના દ્રશ્ય બતાવી દઉં. તમને વિશાળ રેસ્ટોરન્ટ પણ જોવા મળશે, જ્યાં તમે નોનવેજ અને વેજીટેરિયન ફૂડ પણ ખાઈ શકો છો. તો અહીંયાથી આપણે આગળ વધીશું. જ્યારે આપણને આઝાદી નથી મળીને તે પહેલાંના દ્રશ્ય હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અહીંયા તમને જર્જરી હાલતની અંદર આ રીતનું સ્ટ્રક્ચર બનેલું જોવા મળશે અને અહીંયા તમને જૂના જમાનાના મકાન પણ જોવા મળશે. તો તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો, આ એક નાનકડો સ્ટુડિયો છે, જેની અંદર કલાકારો પોતાના ગીતોનું રેકોર્ડિંગ કરતા. આનું અનાવરણ ઇન્દિરા ગાંધી વખત થયું હતું. થોડીક હિસ્ટ્રીની પણ આપણે વાત કરીએ. બરોડાનું લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાનું સૌથી મોટું ખાનગી નિવાસ ગણાય છે. લગભગ 305 કરોડ ચોરસ ફૂટ વિસ્તારમાં આ પેલેસ ફેલાયેલો છે. 1875માં મહારાજા સયાજીરાવે બનાવ્યો હતો. અહીંયા 170થી વધુ રૂમો પણ બનેલી છે. વિશાળ બગીચાઓ, ઘોડાઓની સવારી કરવા માટેના વિશાળ મેદાન પણ બનેલા છે. સ્વિમિંગ પુલ પણ બનેલું છે. તો દોસ્તો, આ પેલેસની કિંમતની વાત કરીએ ને તો 25,000 કરોડ છે, જે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું માનવામાં આવે છે. અંદાજિત સંપત્તિ 20,000 કરોડ જેટલી છે. તો દોસ્તો, આ રસ્તા ઉપર તમને નાના બોર્ડ પણ મારેલા જોવા મળશે, જે રસ્તાનું લોકેશન બતાવે છે, જેથી કરીને જે કંઈ પ્રવાસી આવે તેમને તકલીફ ન પડે. તો હવે આપણે જઈ રહ્યા છે મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ, જ્યાં બનેલું છે તે જગ્યા ઉપર.
તો દોસ્તો આ મ્યુઝિયમ જોવા તમે જ્યારે આવશો ને તો તમને એવું થશે કે તમે એક નાનકડા જંગલની અંદર પ્રવેશ કરી લીધો છે. અહીંયા એક નાનકડી ટી શોપ પણ બનેલી છે જ્યાંથી તમે ત્યાં માત્ર 20 રૂપિયાની અંદર કોફી પણ તમે 30 રૂપિયાની અંદર પી શકો છો. પૌવાનો નાસ્તો પણ તમે 30 રૂપિયાની અંદર કરી શકો છો. જ્યારે તમે મ્યુઝિયમની અંદર જશો તો તમારી પાસેથી 150 રૂપિયા વસૂલ કરવામાં આવશે. નાના બાળકોની ટિકિટ માત્ર અહીંયા 100 રૂપિયા રાખવામાં આવી છે. મ્યુઝિયમની બહારની સાઈડ ઉપર તમને અહીંયા અંગ્રેજોના જમાનાની અંદર બનેલી આ રીતની ટ્રેનનો નમૂનો પણ જોવા મળશે જે તમે બિલકુલ ફ્રીમાં જોઈ શકો છો. અને અહીંયા મોટું બોર્ડ પણ મારેલું છે જેની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેનું વર્ણન કરી શકો છો. તો દોસ્તો અહીંયાથી થોડાક જ આપણે આગળ વધીશું તો આપણને જોવા મળશે મોતી બાગ ક્રિકેટ ક્લબની ઓફિસ. આ રીતનું સ્ટ્રક્ચર જૂના જમાનાનું બનેલું છે તમે અહીંયા જોઈ શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.